ચાલો આજે આપણે એક એવી દુનિયામાં ડૂબકી મારીએ જે આપણને નરી આંખે તો દેખાતી નથી પણ આપણા ગ્રહના જીવન માટે ખૂબ જ જરૂરી છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ લીલી લીલ એટલે કે ક્લોરોફાયસીના રહસ્યોની. તે ખરેખર શું છે અને તે આટલી બધી મહત્વની કેમ છે? તો ચાલો આ માઇક્રોસ્કોપિક સફરની શરૂઆત કરીએ. આપણે બધાએ જોયું હશે, ખરું ને? કોઈ તળાવ કે બંધિયાર પાણી પાસે જઈએ તો એનો રંગ એકદમ લીલોછમ દેખાય છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? આ એક સામાન્ય દ્રશ્ય છે, પણ એની પાછળ એક આખું સૂક્ષ્મજીવોનું વિશ્વ છુપાયેલું છે. તો આ લીલા રંગનું કારણ છે ક્લોરોફાયસી. આ સૂક્ષ્મજીવોનો એક આખો વર્ગ છે જે પાણીને એનો ખાસ લીલો રંગ આપે છે. આજની આપણી આ જે માઇક્રોસ્કોપિક સફર છે એ આ જ અદ્ભુત જીવો પર કેન્દ્રિત છે. ઓકે, તો આ ક્લોરોફાયસી છે શું? સાવ સરળ ભાષામાં કહીએ તો એ છે લીલી લીલ. એમનો જે આ ઘાસ જેવો લીલો રંગ છે એ ક્લોરોફિલ એ અને બી નામના પિગમેન્ટ્સને કારણે છે. અને મજાની વાત એ છે કે આ એ જ પિગમેન્ટ્સ છે જે જમીન પરના છોડને પણ લીલો રંગ આપે છે. આ બતાવે છે કે એમની વચ્ચે કેટલો ઊંડો સંબંધ છે. તો આ લીલી લીલ દેખાય છે કેવી? શું એ બધી એકસરખી જ હોય છે? ના, બિલકુલ નહીં. ચાલો એમના અલગ અલગ સ્વરૂપો પર એક નજર કરીએ. જુઓ, આ લીલ મુખ્યત્વે 3 સ્વરૂપોમાં જોવા મળે છે. કેટલાક એકકોષીય હોય છે, એટલે કે એકલા રહેવાવાળા. બીજા વસાહતી હોય છે, મતલબ કે એક આખી કોલોની બનાવીને સાથે રહે. અને કેટલાક તંતુમય હોય છે, જે લાંબા, પાતળા, દોરા જેવા દેખાય છે. અહીંયા કેટલા સરસ ઉદાહરણો છે. ડાબી બાજુએ વોલ્વોક્સ છે, જે ગોળાકાર વસાહત બનાવીને રહે છે, એકદમ પરફેક્ટ ગોળો. જ્યારે જમણી બાજુએ સ્પાઇરોગાયરા જેવા તંતુમય સ્વરૂપો છે, જે પાણીમાં લીલા રેશમના દોરાની જેમ તરતા જોવા મળે છે. સારું, તો આપણે બહારથી તો એમને જોઈ લીધા. હવે થોડું ઝૂમ ઇન કરીએ અને કોષની અંદરની દુનિયામાં ડોક્યું કરીએ. કારણ કે બહારથી ભલે સરળ દેખાય, પણ અંદર તો એક જટિલ મશીનરી ચાલી રહી છે. દરેક કોષની ફરતે એક મજબૂત દિવાલ હોય છે, પણ એમાં પણ 2 લેયર. અંદરનું સ્તર સેલ્યુલોઝનું બનેલું છે, જે છોડમાં પણ હોય છે, અને બહારનું સ્તર પેક્ટોઝનું. આ જ કવચ તેને મજબૂતાઈ અને તેનો ચોક્કસ આકાર આપે છે. હવે કોષની અંદર જઈએ તો આપણને મળે છે એનું પાવરહાઉસ, હરિતકણ. આ ખાલી લીલા રંગનો સ્ત્રોત નથી, પણ આ એ જ જગ્યા છે જ્યાં પ્રકાશ સંશ્લેષણનો જાદુ થાય છે, એટલે કે સૂર્યની ઊર્જામાંથી ખોરાક બને છે. અને અહીંયા તો વિવિધતા જોઈને આશ્ચર્ય થાય. હરિતકણ કંઈ ખાલી ગોળ નથી હોતા. ના, એ તો ડિસ્ક જેવા, પ્લેટ જેવા, જાળીદાર, કપના આકારના, કે પછી સર્પાકાર રિબન જેવા કેટલાય અદ્ભુત અને અલગ અલગ આકારોમાં જોવા મળે છે. હરિતકણની અંદર પણ નાના નાના સ્ટોરેજ સેન્ટર હોય છે, જેને પ્રોભુજકો કહેવાય છે. સમજી લો કે આ કોષની પેન્ટ્રી છે, જ્યાં પ્રોટીન અને સ્ટાર્ચનો સ્ટોક જમા થાય છે. જ્યારે પણ ઊર્જાની જરૂર પડે ત્યારે કોષ અહીંથી ઉપયોગ કરે છે. ઓકે, તો એ કેવા દેખાય છે અને અંદરથી કેવા છે એ તો આપણે જાણ્યું. પણ આ પોતાનો વંશવેલો આગળ કેવી રીતે વધારે છે? ચાલો હવે એમના જીવનચક્ર અને પ્રજનનની રીતોને સમજીએ. લીલી લીલ મુખ્યત્વે 3 રીતે પ્રજનન કરે છે. એક છે વાનસ્પતિક પ્રજનન, જે એકદમ સિમ્પલ છે, બસ એમના ટુકડા થઈને નવા જીવ બને. બીજું છે અલિંગી, અને ત્રીજું છે લિંગી પ્રજનન, જે થોડું જટિલ છે. જ્યારે અલિંગી પ્રજનનની વાત આવે તો એમાં મોટાભાગે કશાધારી ચલબીજાણુઓ બને છે. હવે આ શું છે? તો આ એવા નાના પૂંછડીવાળા તરવૈયા જેવા બીજાણુઓ છે જે તરીને નવી જગ્યાએ પહોંચે છે અને ત્યાં એક નવા સજીવ તરીકે વિકસે છે. હવે લિંગી પ્રજનન થોડું ઊંડાણપૂર્વકનું છે. એમાં પણ 3 પ્રકાર છે. પહેલું સમજન્યુક, જેમાં નર અને માદાજન્યો દેખાવ અને કદમાં એક સરખા હોય. બીજું વિષમજન્યુક, જેમાં કદમાં થોડો ફરક હોય. અને ત્રીજું અંડજન્યુક, જેમાં માદાજન્યુ મોટો અને સ્થિર હોય, જ્યારે નરજન્યુ નાનો અને તેની તરફ ગતિ કરતો હોય. ચાલો આખી સફરના અંતે આપણે જેમના વિશે આટલી બધી વાતો કરી એવા કેટલાક જાણીતા નામો પર પણ એક નજર કરી લઈએ. આ વર્ગના કેટલાક સ્ટાર પ્લેયર્સ છે. ક્લેમિડોમોનાસ, પહેલી કોલોનીમાં રહેનાર વોલ્વોક્સ, દોરા જેવા યુલોથ્રેક્સ અને સ્પાઇરોગાયરા અને કારા. આ બધા જ ક્લોરોફાયસી એટલે કે લીલી લીલના વિવિધ સ્વરૂપોના ઉત્તમ ઉદાહરણો છે. તો આ બધું જાણ્યા પછી મનમાં સવાલ થાય
કે આટલા નાના જીવોનું શું મહત્વ? પણ એમનું મહત્વ ખૂબ જ મોટું છે. આ નાનકડી લીલ એ પાણીની દુનિયાના આહાર શૃંખલાનો પાયો છે અને સૌથી અગત્યનું, એ પ્રકાશ સંશ્લેષણ કરીને વાતાવરણમાં પુષ્કળ ઓક્સિજન છોડે છે. ભલે તે આપણને દેખાય નહીં, પણ આપણા ગ્રહ માટે આ સાચા અર્થમાં અદૃશ્ય હીરો છે. જો તમને આ અદૃશ્ય દુનિયાની સફર ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.